નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ। વિદ્યાર્થી મિત્રો, આપણે જે પેપર સોલ્યુશનની જે સિરીઝ શરૂ કરેલી છે એની અંદર જ આજે આપણે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ એટલે કે જે લોકોએ સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું છે એ લોકોના બોર્ડનું જે નમૂનાનું પ્રશ્નપત્ર છે એનો વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છે। એ અને બી નું જો કદાચ તમે સોલ્યુશન ના જોયું હોય તો તમને અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, કાં તો અહીંયા આઈ બટન પર ક્લિક કરશો ત્યાંથી બી તમને જોવા મળી જશે। જો તમે સ્ટેપ બાય સ્ટેપ આ બધા જ પેપરોનું જો સ્ટડી કરશો પૂરેપૂરું, સાહેબ એ લોકો સારો એવો સ્કોર બોર્ડમાં કરી શકશે। 100% હે ને? તો આપણે આ સિરીઝની અંદર આવા 4 થી 5 પેપરોનું સોલ્યુશન કરવાના છે। તો આજે આપણે મોડેલ પેપરનો જે વિભાગ સી કે જેમાં નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો। તમારા બોર્ડના પેપરમાં 27 થી 34 નંબરની અંદર આ હશે, 3 ગુણના હશે અને ટોટલ 8 હશે, બરાબર। એમાં 3માં તમને ઇન્ટરનલ ઓપ્શન મળશે, ટોટલ 24 ગુણ છે। મતલબ કે એ બી સી અને ડી જોઈએ તેમાં સૌથી વધારે વેટેજ આ વિભાગનું છે। પરફેક્ટ। તેમાં પહેલો છે દ્વિઘાત બહુપદી એક આપેલી છે, એના શૂન્યો શોધવાના છે અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો। સર, ભલે આપણે આજે સ્ટાન્ડર્ડ મેથ્સનું આ પેપર સોલ્વ કરી રહ્યા છીએ, પરંતુ ઇવન બેઝિક મેથ્સમાં પણ આ પ્રકારનો ક્વેશ્ચન આપણે જોઈ ગયા છીએ, ઇવન મોડેલ પેપરમાં જ હતું, રાઈટ? તો અગર દરેક વિદ્યાર્થી મતલબ કે બંને સેશન જોયા છે ને તો તમને કાંઈક ને કંઈક શીખવા તો મળશે જ, મતલબ કે કઈ રીતના રજૂઆત કરવી, આ શું થોટ પ્રોસેસ છે એ તમને જાણવા તો મળશે જ। આ ક્વેશ્ચન આપણે જોઈએ ડિટેલમાં શીખવું હોય તે લોકો બોર્ડના બાહુબલી અવેલેબલ છે જ ઓલરેડી, જેમાં આ બધા વસ્તુ ડિટેલમાં આપણે મતલબ ઓવર ઇનફ છે, રાઈટ? તો જોજો અહીંયા તમને દ્વિઘાત બહુપદી એક આપેલી છે, આના શૂન્યો મેળવવાના છે, રાઈટ? શૂન્યો મેળવવા માટે તમે શ્રીધર આચાર્ય સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો અને અવયવીકરણથી પણ મેળવી શકો છો। જનરલી અવયવીકરણથી અગર કોઈ વિદ્યાર્થી મેળવે છે તો શોર્ટ અને ઝડપી આવી જતું હોય છે, એવું ખાલી એક મેન્ટાલિટી હોય છે। બાકી શ્રીધર આચાર્યથી પણ એટલો જ સમય અથવા તો એનાથી પણ ઓછો સમય લાગતો હોય છે, પણ તેમ છતાં આપણે આ ક્વેશ્ચનનું પણ જે શૂન્યો આપણે મેળવવા જઈ રહ્યા છીએ તે અવયવીકરણથી જ મેળવીએ, રાઈટ? તો અહીં દ્વિઘાત બહુપદી રજૂઆત બહુ મેટર કરે છે, કારણ કે બોર્ડ છે ને લખવાના માર્ક આપે છે। તો અહીં દ્વિઘાત બહુપદી તમને જે આપેલી છે x² + 7x + 10 ના શૂન્યો માટે, કારણ કે આના પણ માર્ક છે, આ કીધું છે કે આના શૂન્યો મેળવો, રાઈટ? તો શૂન્યનો સર શું મતલબ થઈ ગયો? તો આ x² + 7x + 10 = કેટલા? 0। 10 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 7 થઈ જાય, 5 દુ 10, આખી દુનિયાને ખબર છે। તો આ x² + 5x + 2x + 10 = 0। તેથી સર પહેલા બે પદમાંથી એક સામાન્ય લ્યો તો અહીંયા શું વધે? x + 5। અંતરના બે પદમાંથી બે સામાન્ય લ્યો તો શું વધે? x + 5 = 0। તો હવે આ બે જ પદ થઈ ગયા, તો બંને પદમાંથી તમે x + 5 સામાન્ય લઈ લ્યો તો પહેલામાં x વધ્યું છે અને બીજામાં +2 = 0। a b = 0 હોય તો એનો શું મતલબ સર? a = 0 અથવા તો b = 0। એનો શું મતલબ થઈ ગયો સર? x = -5 અથવા x = -2। તો શૂન્ય તો સર આપણે મેળવી લીધા, રાઈટ? હા। હવે સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ પૂછ્યો છે, રાઈટ? તો સહગુણકો અને શૂન્ય વચ્ચેના સંબંધ માટે સહગુણકો અને શૂન્યો વચ્ચેના સંબંધ માટે તો દ્વિઘાત બહુપદી કઈ હતી અહીંયા સર? તો અહીંયા દ્વિઘાત બહુપદી હતી x² + 7x + 10 = 0 માટે, રાઈટ? તો આને સૌથી પહેલા વિદ્યાર્થી મિત્ર ax² + bx + c સાથે સરખાઈ દેશે તો a એમને કેટલા મળી જશે? 1, b કેટલા મળી જશે? 7 અને c કેટલા મળી જશે? 10, રાઈટ? શૂન્યો કયા કયા હતા આના? તો તમને ખબર જ છે સર, એક -5 હતું અને એક -2 હતું। તેથી શૂન્યોનો સરવાળો તો વિદ્યાર્થી શું કરશે? આ બંનેનો સરવાળો કરશે, મતલબ -5 + -2 તો જવાબ કેટલો આવ્યો સર? -7। -7 નો શું મતલબ? -7 એટલે શું છે સર? b અને 1 એટલે છેદમાં અહીંયા 1 લખી શકાય ને આમ? તો આ કેટલા છે? a। તો મતલબ શું? માઇનસ x નો સહગુણક ના છેદમાં x² નો સહગુણક। ક્લિયર છે સર? આવું વિદ્યાર્થીએ બસ લખીને સાબિત કરવાનું છે। એ જ રીતના શૂન્યોનો ગુણાકાર, તેથી શૂન્યોનો ગુણાકાર તો સર એક શૂન્ય અહીંયા કેટલા છે? -5 ઇન્ટુ બીજું શૂન્ય અહીંયા કેટલા છે? -2। આને તમે શું લખી શકો? 10 ના છેદમાં 1 લખી શકાય। 10 એટલે શું છે સર? c અને 1 એટલે શું છે સર? a। c એટલે શું હતું સર? અચળ પદ ના છેદમાં a એટલે શું હતું? x² નો સહગુણક।
તો અગર કોઈ વિદ્યાર્થી આ પ્રકારનો ક્વેશ્ચન અને મને લાગે છે કે સર પૂછાશે જ, રાઈટ, આટલું કરીને આવે છે તો પૂરામાંથી પૂરા માર્ક્સ એને મળી જ જશે. સમીકરણ બદલાય, બરાબર? હા, Method રીત આની. તો આની આ જ રહેવાની છે. ચલો આગળ જોઈએ. સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય એવું પૂછેલું છે. સમાંતર શ્રેણી માટે ધારો કે પ્રથમ પદ કપડા પહેરાવા સર બહુ જરૂરી છે, હા. એ તથા સામાન્ય તફાવત ડી લઈએ તો nમું પદ, સૂત્ર બી લખી આપું છું, nમું પદ જેને તમે an કહો છો એ શું થશે? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પરથી આપેલું છે કે શું આપી દીધું છે સર? ત્રીજું પદ એટલે કે a3 કેટલા છે? તો 4, અને નવમું પદ એટલે કે a9 અને a9 કેટલા છે સર? -8 છે. ત્રીજું પદ એટલે આ સૂત્રની અંદર a3, તો n ને બદલે 3 મૂકવાના ને સર? હા. તો આ a પ્લસ 3 ઓછા 1 ઇન્ટુ ડી બરાબર 4. તેથી a પ્લસ 2d બરાબર 4. પરિણામ નંબર 1. અહીંયા અને a9 તો n ને બદલે 9 મૂકવાના ને સર? તો આ a પ્લસ 9 માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 8. -8 એટલે a -8 ચાલે છે. ઓકે, -8 છે ભાઈ, આપણે જરાક આને સુધારી લઈએ, એકદમ કમ્પ્લીટ લાગવું જોઈએ. ઇઝ ઇક્વલ ટુ -8, રાઈટ? તો a પ્લસ 8d ઇઝ ઇક્વલ ટુ -8. પરિણામ નંબર 2. પરિણામ 1 અને 2 નો લોપ કરતા જનરલી આ પ્રકારનો ક્વેશ્ચન પણ વિદ્યાર્થી મિત્રો પૂછાશે જ, રાઈટ? તો અહીંયા શું લખ્યું તમે? a પ્લસ 2d બરાબર 4. એની નીચે શું લખ્યું? a પ્લસ 8d બરાબર -8. લોપ એટલે માઇનસ માઇનસ પ્લસ, નિશાની બદલી નાખી તો a અહીંયા ઉડી ગયા. 2 ઓછા 8d એટલે કે ઓછા 6d. 4 વત્તા 8 એટલે કે 12. તેથી d બરાબર 6 દુ 12 અને માઇનસ વાળા, તો d કેટલા મળ્યા? -2. જેને પરિણામ 1 માં મૂકતા, પરિણામ 1 ધ્યાનમાં જ છે વિદ્યાર્થી મિત્રોને, આ પરિણામ 1 છે. આની અંદર d ને બદલે કેટલા મૂકશો બેટા તમે? -2. તો આ a પ્લસ 2 ઇન્ટુ -2. મિત્રો ખાસ આ વસ્તુ યાદ રાખજો, જેમ પૂરામાંથી પૂરા આવે છે ને એને કોઈ દિવસ સમય ઘટતો નથી. તો જાણી જોઈને અહીંયા હું લેન્થ ખેંચી રહ્યો છું ક્વેશ્ચનની, પણ ભરોસો રાખજો સમય ઘટશે નહીં, તમને પણ નહીં ઘટે, રાઈટ? તો આ તમે જોયું. તો તેથી આ a આ કેટલા થઈ ગયા સર? -4. પહેલી બાજુ ગયા તો +4, તો 4 પ્લસ 4, તેથી a બરાબર કેટલા થઈ ગયા? 8, રાઈટ? હવે એમને શું પૂછ્યું છે? કયું પદ શૂન્ય તો થાય? કયું પદ શૂન્ય થશે? ધારો કે આપેલ સમાંતર શ્રેણીનું nમું પદ શૂન્ય છે. એટલે કે તમને બેટા n ની કિંમત પૂછી છે. nમું પદ શૂન્ય છે એનો શું મતલબ થઈ ગયો? an એટલે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ કેટલા છે? 0. કિંમતો છે તમારી પાસે. a ની કિંમત કેટલી હતી જોઈ લઈએ. a 8 હતા અને d કેટલા હતા? d -2 હતા. a 8 હતા અને d -2 હતા. તો આ 8 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ -2 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી -2n પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ ગયા તો -8, રાઈટ? અથવા તો અહીંયા નોર્મલ આમ જ લખી દઉં છું. તેથી 8 -2n પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો -2n પહેલી બાજુ ગયા તો 8 ને 2 10 ઇઝ ઇક્વલ ટુ 2n. તેથી n બરાબર 5. 10/2 એટલે તેથી પાંચમું પદ શૂન્ય હશે. ક્લિયર છે બેટા? ફાવશે ને? થોડુંક જો તમારે આવું ટાઈપના તમે સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ રાખેલું છે, આ ટાઈપના ઘણા બધા દાખલા એમાં આપેલા છે, એમાંનો જ કોઈ બેઠો જ પૂછાશે. ફાવશે જો. આપણો વિદ્યાર્થી જે TDY ને ફોલો કરે છે, જે એકદમ મહેનત કરે છે, એને તો હલવો લાગવો જોઈએ. અને જો કદાચ તમારે સમાંતર શ્રેણીમાં તકલીફ પડતી હોય, તમારી પાસે બોર્ડના બાહુબલીનું સેશન જોવાનું ઓપ્શન છે. એકદમ ખરેખર બાહુબલી બની જશો. ચલો આગળ જોઈએ. હવે
એ જ ચેપ્ટરનો ક્વેશ્ચન. આમાં બોલો સરવાળાનું સૂત્રનો ઉપયોગ થશે, એવું તમે લાસ્ટ ટાઈમ કીધું હતું. સમાંતર શ્રેણીમાં A7 A13 35 આપેલા હોય તો D અને S13 આવી ગયું. રાઈટ, ઓકે. સમાંતર શ્રેણી માટે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, હવે અહીંયા ધારવાનું નથી કારણ કે A અને D ક્વેશ્ચનમાં જ આપેલા છે. પ્રથમ પદ A તથા સામાન્ય ગુણોત્તર તફાવત, અરે અહીંયા સામાન્ય તફાવત D તથા nમું પદ an માટે દરેક વિદ્યાર્થીને ખબર છે કે an શું થાય છે તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, જ્યાં આપેલું છે A7 છે, a બરાબર 7, A13 બરાબર 35. તેથી આને ને આને સરખાવે તો n ને બદલે 13 મળી જશે. તો A13 બરાબર a પ્લસ 13 ઓછા 1 ઇન્ટુ d, અને આ કેટલા છે સર 35. તેથી એ કેટલા આપેલા છે 7 વત્તા 12d બરાબર કેટલા 35. તો આ પેલી બાજુ જતા રહ્યા. તેથી 12d બરાબર 35 ઓછા 7 એટલે કેટલા સર 28. તેથી d બરાબર 28 ના છેદમાં 12. તેથી d બરાબર 7 ચોક 28 ને 4 તેરી 12, તો 7 ના છેદમાં 3. ક્લિયર છે? S13 સમાંતર શ્રેણી માટે બેટા તમને SN નું સૂત્ર યાદ જ છે ને? SN શું થાય? તમે કહેશો સાહેબ n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d પરથી. કેટલામું પદ પૂછ્યું છે ક્વેશ્ચનમાં? S13, રાઈટ? તો n ને બદલે આપણે 13 લખી નાખીએ તો આ 13 ના છેદમાં 2 2 a તરીકે કેટલા હતા જોઈ લઈએ ને. a તરીકે 7 છે, 7 પ્લસ n તરીકે તો 13 લાયા જ, તો 13 ઓછા 1, અને d આપણે ગણ્યું હતું, d કેટલું આવ્યું હતું 7/3, 7/3, રાઈટ સર? હા. તો અહીંયા આપણે જોઈએ તો આ 13 ના છેદમાં 2, 7 દુ 14, 12 સત્તા 84, અથવા તો એવું ના કરવું હોય તો અહીંયા આપણે લખીએ 12 ઇન્ટુ 7 ના છેદમાં 3, આ 3 ચોકું 12, તો આ 13 ના છેદમાં 2, આ 14 વત્તા 7 ચોક 28, તો આ 13 ના છેદમાં 2, 28 32 ને 10 42, તો આ 21, તો 13 ગુણ્યા 21, 13 એકા 13 વધી પડી 1, 13 દુ 26 ને 1 27. તેથી 13 પદોનો સરવાળો S13 કેટલા થશે 273. આટલું તમારે કરી દેવાનું. આમ તો બે માંથી કોઈ એક મેથડ પાક્કી કરીને જાઓ એટલે ઓપ્શન આપવાના જ છે. આપણે વિદ્યાર્થી સાહેબ ઓપ્શન સહિત ગણીને આવશે. જોજો તમે બિંદુઓ આપેલા છે અને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ. આ પણ ઇમ્પોર્ટન્ટ રીત છે બેટા. આમાં બી જે લોકોએ સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ રાખેલું છે એ લોકોને આ ટાઈપનો દાખલો શ્યોર આવશે. ત્રિભાગ બિંદુના યામ. ત્રિભાગ બિંદુના યામ, બરાબર? હા, બિંદુ બદલાય કાં તો એના જે યામ આપેલા હોય કે ભાઈ 2:3 5:2 ગુણોત્તર બદલાય. હા, ગુણોત્તર બદલાય. બાકી તો તમને એઝ ઇટ ઇઝ આ ટાઈપનો એક દાખલો જોવા આવશે ને ભાઈ? જો ગણીએ, રજૂઆત મેટર કરે છે, બોર્ડ લખવાના માર્ક્સ આપે છે, રાઈટ? તો જોઈએ રજૂઆત કઈ રીતના કરી શકીએ છીએ. તો પહેલા તો આનું નામકરણ કરી દઈએ. ધારો કે a પહેલાને a કહી દીધું તથા બીજાને b કહી દીધું ને જોડતા રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ P x1 y1 તથા Q x2 y2 હોય તો આની આકૃતિ વિચાર લઈએ સર. આકૃતિમાં જે આપેલો રેખાખંડ છે એ છે આ A થઈ ગયો કેટલા 4,-1, અને આ B થઈ ગયું કેટલા તો -2,-3. ત્રિભાગ એટલે આના 3 ભાગ કરશે. 3 ભાગ કરવા માટે કેટલા બિંદુની જરૂર પડશે? 2 બિંદુની. જો ઓલરેડી ઉપર આપણે ધારી લીધું છે તો 3 સરખા ભાગ, આ પહેલો અને આ બીજો. તો જોઈ લો આ અને આ શું થઈ જશે બેટા? સરખા થઈ જશે. તો ત્રિભાગ બિંદુઓ બી આપણે ધારી લીધા હતા, P x1 y1 અને આ Q x2 y2. ડન છે? તેથી આકૃતિ પરથી
આકૃતિ પરથી બિંદુ P, આ સર આ જે બિંદુ છે આખા રેખાખંડનું આના તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે, જરાય અઘરું નથી, રાઈટ? તો આકૃતિ પરથી બિંદુ P એ રેખાખંડ AB નું A તરફથી કયું ગુણોત્તર સર? 1:2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. હજી મસ્ત લખીએ આપણે, કપડા એકદમ હેવી પહેરાવાના. અંતઃ વિભાજન કરે છે. આનો શું મતલબ થઈ ગયો? વિભાજન કોણ કરે છે સર? P. કોના તરફથી? A તરફથી. કયા ગુણોત્તરમાં? 1:2. તેથી P ના યામ, P શું હતું સર? x1 y1 ઇઝ ઇક્વલ ટુ આ લેમડા છે તો લેમડા x2 એટલે b નો x યામ પ્લસ x1 એટલે એનો x યામ ના છેદમાં લેમડા +1 કોમા લેમડા y2 એટલે b નો y યામ વત્તા y1 એટલે a નો y યામ ના છેદમાં લેમડા +1. અને હજી સારું લગાડવું હોય તો અહીંયા કારણ લખી દેજો કે ભાઈ આવું બધું ક્યાંથી લાયા તમે? તો વિભાજન સૂત્ર પરથી. ક્લિયર છે? હવે ખાલી સાદુરૂપ આપવાનું છે. અહીંયા ક્યાંય બે ઉડાડવા ન જતા, રાઈટ? સાદુરૂપ આપું છું તો જો તો અહીંયા લસા લઈશ તો આ -2 અને આ 2 આની સાથે ગુણાય એટલે +8 ના છેદમાં 1 + 2 અને બંનેનો 2 છેદવાળો ઉડી ગયો, રાઈટ? ક્યાંય ઉડાડવા ન જતા બેટા, રાઈટ? એ જ રીતના અહીંયા તો આ -3 આ 2 ગુણ્યા -1 એટલે -2 ના છેદમાં 1 + 2. અહીંયા તમે જો તો 8 - 2 એટલે કેટલા સર? 6/3. -3 -2 એટલે -5/3. 6/3 એટલે કેટલા થઈ ગયા સર? 2. તેથી P x1 y1 ઇઝ ઇક્વલ ટુ આ તો 2 આયા હતા અને આ કેટલા આવી ગયા સર? -5/3. રાઈટ? આકૃતિ પરથી આવું તમે Q માટે પણ કરી શકો પણ અત્યારે આપણે એવું કરવા નથી જતા. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે, હવે જો શું સ્પષ્ટ છે? આ PB આ જેટલું છે એટલું જ આ છે તો મતલબ કે Q રેખાખંડ PB નું શું છે? મધ્યબિંદુ છે, રાઈટ? આકૃતિ પરથી સ્પષ્ટ છે કે Q એ રેખાખંડ PB નું મધ્યબિંદુ છે. તમારો અલ્ટિમેટ ટાર્ગેટ તો શું છે? P અને Q ના યામ મેળવવાના, એ મળી જાય છે. બાકી આ જ એલ્ગોરિધમ તમે Q માટે એપ્લાય કરશો કે Q એ રેખાખંડ AB નું A તરફથી 2:1 ગુણોત્તરનું વિભાજન કરે છે, ત્યાંથી પણ આન્સર તો આવવાનો જ છે, રાઈટ? એનાથી ઝડપી આવી જશે. તેથી Q x2 y2 મધ્યબિંદુના યામ આવડે ને? બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2 કોમા બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2, રાઈટ? તો અહીંયા P નો x યામ કેટલો છે? 2 અને B જોઈ લઈએ ખાલી. B -2 -3 છે તો આ -2 અને આનો y યામ કેટલો છે? -5/3 અને પેલાનો y યામ -3/2. ક્લિયર છે સર? અહીંયા જોઈ લઈએ તો આ 0 ના છેદમાં 2 અને અહીંયા -5 -9 ના છેદમાં 2 તેરી 6. તો આ થઈ ગયું સાહેબ 0 અને આ થઈ ગયું -14 ના છેદમાં 6 એટલે આ થઈ ગયું સાહેબ 0 અને આ -7 ના છેદમાં 3. તેથી Q x2 y2 આપણને બંને યામ મળી ગયા. તેથી માંગેલ ત્રિભાગ બિંદુ ના યામ શું આયા સર? એક આવ્યું 2, -5/3 તથા બીજું આવ્યું 0, -7/3 છે. ડન છે? ફાવશે ને બેટા? ચલો આગળ જોઈએ. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન. જો તમારા 2 જ પ્રમેય છે 10મા ચેપ્ટરની અંદર અને આ 2 માંથી જ તમને કોઈ એક પૂછા હશે. ઓહો, બરાબર? તો શોર્ટ છે. તમને એવું થાય કે સર આપણે પેપર સોલ્યુશન કરીએ તો પ્રમેયનો તમને સેપરેટ વિડીયો મળી જશે. એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં ટૂંક સમયમાં જોવા મળી જશે. બંને પ્રમેયના સેપરેટલી વિડીયો હશે, એ તમારે જોઈ લેવાના જેથી કરીને તમારો પ્રમેય પર પાક્કો થઈ જાય. હાલ પૂરતો આપણે આ જે એક્ઝામ્પલ છે એને આપણે સ્કીપ કરીએ. પરફેક્ટ. આગળ જોઈએ. 21 સેમી ત્રિજ્યાવાળા કેન્દ્ર આગળ 30 અંશનો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ શોધવાનું. જો લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ બેનું ક્ષેત્રફળ. જ્યારે પણ વર્તુળનો કોઈ પણ ક્વેશ્ચન આવે, મતલબ કે 2 માર્ક્સમાં આવે, 3 માર્ક્સમાં આવે કે વિસ્તૃત જવાબીમાં આવે, તમારે સૌથી પહેલા
આકૃતિની કલ્પના કરવાની. આકૃતિ એક વખત આવડી જશે ને તો આખો દાખલો વર્તુળનો સોલ્વ થઈ જશે. બહુ આસાન હોય છે, રાઈટ? તમે જોજો વર્તુળ તમે જીવનમાં જોયું તો હશે. આ તમારું વર્તુળ, આ એનું કેન્દ્ર. હવે શું કહે છે? 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા. તો આ ત્રિજ્યા લઈ લીધી આપણે. કેટલી કીધી છે આ લોકોએ સર? 21 સેન્ટીમીટર. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30 નો ખૂણો આતરે છે. અહીંયા કેટલો ખૂણો આતરે છે? 30 નો ખૂણો. વિદ્યાર્થીને સર અઘરું શું લાગતું હોય છે ખબર? આના સૂત્રો યાદ રાખવા, રાઈટ? પરંતુ આપણે યાદ રાખશો તો ભૂલવાની ચિંતા હશે ને, આપણે યાદ જ નથી રાખવાનું. આપણને ખબર છે કે 360 નો ખૂણો હોય તો કુલ ક્ષેત્રફળ કેટલું થાય? પાય સ્ક્વેર. તો સર થીટા ખૂણો હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? તો ત્રિરાશિ માંડીએ તો પાય સ્ક્વેર થીટાના છેદમાં 360. એટલે તમારું વૃત્તાંશનું ક્ષેત્રફળ થઈ ગયું. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછે તો કુલ ક્ષેત્રફળ માઇનસ વૃત્તાંશનું ક્ષેત્રફળ. વૃત્તાંશ એટલે લઘુ વૃત્તાંશ અહીંયા વર્ડ યુઝ થઈ રહ્યો છે, રાઈટ? તો આટલું કરી દેશો, જવાબ આવી જશે. આખો ક્વેશ્ચન જે છે એની જે સાયકોલોજી છે તો મેં તમને એક્સપ્લેન કરી દીધી. હવે ખાલી અહીંયા પરફોર્મ કરીએ છીએ, કપડાં પહેરીએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 21 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળ માટે કેન્દ્ર આગળ 30 ડિગ્રીનો ખૂણો આંતરતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. હમણાં આ સૂત્ર કઈ રીતના આવ્યું? તો બેટા મેં ઓરલી તમને બોલ્યો, પાય સ્ક્વેર થીટા ના છેદમાં 360 ડિગ્રી. જ્યાં પાય એટલે કેટલા લેશો તમે? 22/7. આર કેટલા લેશો તમે? 21 સેન્ટીમીટર. થીટા કેટલા લેશો તમે? 30 ડિગ્રી. ક્લિયર છે? બસ ખાલી કિંમતો મૂકીને સાદું રૂપ આપવાનું છે. આના માર્ક્સ પૂછી રહ્યા છે આ લોકો, રાઈટ? તો જોઈએ છીએ. તો આ પાય એટલે સર 22/7. આર સ્ક્વેર એટલે 21 બે વાર. થીટા એટલે 30 અને એના છેદમાં પાછું કેટલું ચાલે છે સર? 360. તો 0 0 ઉડ્યા. આ કેટલા થઈ ગયા સર? 12. આ 7 તેરી 21, 3 ચોકું 12. તો આ 11 અને આ 2, રાઈટ? તો અહીંયા તમે જુઓ સર, તો 11 નો 21 સાથેનો ગુણાકાર, રાઈટ? તો આ 1 એમને 1 + 2 થઈ ગયા 3, 2 + 0 એટલે 231 ના છેદમાં 2. તો આનો જો આપણે ભાગાકાર કરી દઈએ તો સર આ 230 ના અડધા 115, રાઈટ? 115 આ શુદ્ધ આવી રીતના લખવું છે, રાઈટ? આના ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર. ચાલશે ને? ઈઝી છે ને? 230 ના અડધા 115 ને બીજું અડધું એટલે 115 1/2. બાકી ભાગાકાર કરી લેજો, આન્સર તો આવવાનો જ છે. એમાં કોઈ એવું જ નથી કે નહીં આન્સર આવે. ક્લિયર છે? હવે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તેથી ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે શું થાય? વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ બેટા તમને આવડતું જ હશે, પાય સ્ક્વેર માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે પાય સ્ક્વેર થીટા ના છેદમાં 360, રાઈટ? અને હા, ત્યાંથી પણ આપણે એપ્લાય કરી શકીએ છીએ. તો અહીંયા જોઈ લઈએ તો આ પાય એટલે કેટલું સર? 22/7. આર સ્ક્વેર એટલે 21 ગુણ્યા 21 ઓછા આ 231 ના છેદમાં 2 હતા, રાઈટ ને? 231 ના છેદમાં 2, રાઈટ? તો આ 7 તેરી 21, રાઈટ? તો અહીંયા જોઈએ તો 22 તેરી એટલે કે અહીંથી 2 આને દઈ દીધા તો આ 11 ગુણ્યા આ 6 એકા 6 અને 6 દુ 12 ઓછા 231 ના છેદમાં 2. તો 11 વડે ગુણાકાર એટલે એકમનો અંક એમને આ બંનેનો સરવાળો અને આ બંનેનો સરવાળો ઓછા 231 ના છેદમાં 2. લસા લઈ લીધું આ છેદમાં 2. તો 2 × 6 12 વધી પડી 1 2 × 8 16 ને 1 17 વધી પડી 1 2 3 6 ને 1 7 2 × 2 ઓછા 231. તો અહીંથી 2 માંથી 1 ગયા એટલે 1, 7 માંથી 3 ગયા એટલે કે 4 અને 27 માંથી 2 ગયા એટલે કે 25/2. તો 2500 ના અડધા 1250, 40 ના અડધા 20, તો 1270
1270 1/2 સેન્ટીમીટર સ્ક્વેર. આને 1270.5 કહેવાય અને આગળવાળાને 115.5 કહેવાય. ક્લિયર છે? તો લઘુ વૃત્તાંશ ગુરુ વૃત્તાંશના બેવના ક્ષેત્રફળ તમને ઇઝીલી અહીંથી મળી જશે. ચૂક્યા છે. હવે આપણે આગળનો જોઈએ. આગળ જો બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન આપેલું છે, તો તેવા બે ઘનને જોડવાના છે અને એનાથી જે લંબઘન બને ને એ લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું. ઓકે સર, 3D માં આપણે આકૃતિ ડ્રો કરવાની ટ્રાય કરીએ. સર, આ એક ઘન, રાઈટ. હવે આની સાથે જ પાછું જોડાયેલું છે ને. હવે પાછી આ અઘરું કામ આવ્યું. ઓકે, જોડી દીધું હશે. આ બે ઘન છે 3D માં, રાઈટ. આ પ્રત્યેકનું ઘનફળ આપેલું છે. આનું ઘનફળ કેટલું છે સર? 64 સેન્ટીમીટર ક્યુબ. ઘનફળ એટલે વોલ્યુમ. અને આનું પણ ઘનફળ કેટલું છે? 64 સેન્ટીમીટર ક્યુબ, રાઈટ. રાઈટ. ધારો કે પ્રત્યેક ઘનની લંબાઈ L કહીએ તો પ્રત્યેક, અને એ જે હું થોડુંક સુધાર દઉં. શું કરી રહ્યા છો? પેનની ધાર. ઓકે, પ્રત્યેક, ધારો કે પ્રત્યેક ઘનની લંબાઈ L કહીએ તો પ્રત્યેક ઘનનું ઘનફળ શું થાય સાહેબ? લંબાઈનો ઘન. ઘન. રાઈટ. તેથી આપેલું છે લંબાઈનો ઘન કેટલું આપેલું છે સર? 64. 64 એટલે 4 નો ઘન. તેથી L ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર. લંબાઈ મળી ગઈ. ઓકે, બે ઘનને જોડવાથી બનતા લંબઘન માટે લંબઘનની લંબાઈ કેટલી થઈ જશે સર? તો આને આપણે જોઈન્ટ કરી દીધા એટલે હવે લંબાઈ કેટલી થઈ ગઈ સર? આ 2L. 2L. 2L એટલે કેટલા સર? 8 સેન્ટીમીટર. 8 સેન્ટીમીટર. પહેલા 4 હતી, હવે 8 થઈ ગઈ. ઊંચાઈ તો જે Yes, it is ઓરિજિનલ ઘનની જે પેલી લંબાઈ હતી એટલી જ, એટલે કે તે L એટલે કેટલા? 4 સેન્ટીમીટર. અને પહોળાઈ આવે ને એટલે કે B, એટલે કે અહીંયા ઓરિજિનલ જે હતું ઓરિજિનલમાં એ તો L જેટલી જ હશે, એટલે કે 4 સેન્ટીમીટર. હવે આને આપણે L કહેશું, આને આપણે H કહેશું અને આને આપણે B કહેશું, રાઈટ. તેથી સમઘન લંબઘન, તેથી લંબઘન નું પૃષ્ઠફળ પૂછ્યું છે. લંબઘનનું પૃષ્ઠફળ તો શું થશે સર? 2 વખત લંબાઈ પહોળાઈ ઊંચાઈ અને લંબાઈ ઊંચાઈ, રાઈટ. તો ખાલી કિંમતો મૂકવાની છે એટલે કે 2 વખત આ 8 છે અને આ 4 છે, આ 4 છે, આ 4 છે, આ 8 છે અને આ 4 છે. એટલે કે 2 વખત 8 ચોક 32, ચોકે 16 અને 8 ચોક 32, તો 32 64 70 અને 10 80, એટલે 2 વખત 80 એટલે કે 160 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર છે? છેલ્લે એકમ ખાસ લખજો બેટા, રાઈટ. આગળ જોઈએ. એના અથવામાં છે નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેમી, વ્યાસ આપ્યો છે 1.4 સેમી. તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો એક શંકુ કાપી લીધો. ઓકે, તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ તમને શોધવાનું છે. કાંઈક સર આવી વાતચીત થઈ રહી છે. નજીકના સેમી સ્ક્વેરમાં શોધો, એનો મતલબ અંદાજિત. સર પહેલા નળાકાર હતું, રાઈટ. નળાકાર માટે એની ઊંચાઈ 2.4 સેન્ટીમીટર આપી દીધી છે. આ 2.4 સેન્ટીમીટર ઊંચાઈ આપી દીધી છે, રાઈટ. એનો વ્યાસ 1.4 સેન્ટીમીટર છે, એટલે કે આ આખું 1.4 સેન્ટીમીટર છે. તેથી આટલું કેટલું થઈ જશે? 0.7 સેન્ટીમીટર. ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું. આ નળાકારની જ ઊંચાઈ થશે ને એ જ શંકુની પણ ઊંચાઈ થશે. આ બંને સેમ જ થવાની છે, રાઈટ. આને આપણે H કહી દઈએ, આને આપણે R કહી દઈએ. આ બંને માટે સરખું જ થવાનું છે, રાઈટ. હવે આ નળાકારમાંથી એક શંકુ કાપી લેવામાં આવ્યો અને તમને પૃષ્ઠફળ પૂછશે. બેટા શું પૂછશે? પૃષ્ઠફળ. હવે કલ્પના કરો એક પીપ છે, એમાંથી શંકુ આકાર તમે ખેંચી લીધો, રાઈટ. તો પૃષ્ઠફળ કેટલું થશે? તો જે નળાકાર છે એની જે વક્ર સપાટી છે એનું પૃષ્ઠફળ
પછી એનો જે નળાકારનો પાયો છે ત્યાંથી શંકુ એટલે કે આમ કાપેલો છે એટલે પાયો તો એઝ ઇટ ઇઝ જ રહેવાનો છે, રાઈટ. તો પાયાનું મતલબ કે જે વર્તુળ હશે, રાઈટ, તો વર્તુળનું ક્ષેત્રફળ અને સાથે સાથે આ શંકુ કાપ્યો તો શંકુનું પણ વક્ર સપાટીનું પૃષ્ઠફળ ક્ષેત્રફળ વર્ડ યુઝ કરી શકો છો, રાઈટ. તો આપેલ માહિતી અનુસાર એકદમ શોર્ટ અને સ્વીટ કપડાં પહેરવાની ટ્રાય કરું છું. આપેલ માહિતી અનુસાર નળાકાર અને શંકુ માટે નળાકારની ઊંચાઈ એ જ અહીંયા શંકુની ઊંચાઈ થવાની છે. શંકુની ઊંચાઈ જેને આપણે દાખલામાં h તરીકે લેવાના છીએ અને રકમમાં તે આપેલું છે 2.4 સેન્ટીમીટર, રાઈટ. નળાકારના પાયાની ત્રિજ્યા એ જ શંકુના પાયાની ત્રિજ્યા થશે. શંકુના પાયાની ત્રિજ્યા જેને આપણે સર r કહેવાના છીએ અને આ શું થાય તો વ્યાસનું અડધું. વ્યાસ તમને આપેલા છે 1.4, એનું અડધું એટલે કે 0.7 સેન્ટીમીટર, રાઈટ. આકૃતિ પરથી આપેલ માહિતી અનુસાર માંગેલ કુલ પૃષ્ઠફળ સમજાવી દીધું છે બેટા, હવે ખાલી છાપું જ છું, રાઈટ. તો માંગેલ કુલ પૃષ્ઠફળ શું થશે તો નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પ્લસ નળાકારના પાયાના વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ, જે વર્ડિંગ યુઝ કરો, જ્યાં શંકુની તિર્યક ઊંચાઈ L ઇઝ ઇક્વલ ટુ શું થાય તો તમે વિચારો કે અહીંયા કાટખૂણો બનશે. આને તમે સમજી લો તો આ કાટખૂણો બની ગયો, આ h છે, આ r છે અને આ તમારું L છે. તો પાયથાગોરસ કાકા કહીને જશે, શું કહીને જશે, L² બરાબર r² પ્લસ h². તેથી L બરાબર √r² પ્લસ h², એટલે કે √r તો તમારા 0.7 છે, રાઈટ. તો 0.7 નો વર્ગ વત્તા h કેટલા છે સર 2.4 નો વર્ગ. તો 0.7 નો વર્ગ કેટલો થઈ ગયો સર 0.49. 24 નો વર્ગ 576. તો આ કેટલો થઈ ગયો સર 5.76, એટલે કે આ થઈ ગયો સર 6.25, એટલે કે 2.5 સેન્ટીમીટર. ક્લિયર છે બેટા? ફાવશે ને? આમાં બહુ નોર્મલ ગણતરીઓ છે, બહુ ફેમસ ગણતરીઓ છે. ક્લિયર? તેથી માંગેલ કુલ પૃષ્ઠફળ યાદ છે ને? આકૃતિ મેં દિલથી તમને સમજાવી. નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ એટલે 2πrh, નળાકારના પાયાનું ક્ષેત્રફળ એટલે πr², અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે πrl. ક્લિયર છે બેટા? હવે જો એકદમ મસ્ત દિલથી આને સોલ્વ કરો. આ ચેપ્ટરથી ગભરાવાનું નહીં. આ જ ચેપ્ટર તમને તમારા કોમ્પિટિટરથી આગળ લઈ જશે. એ લોકો ગભરાશે, આપણો વિદ્યાર્થી થોડે ગભરાશે. જોજો તમે ડિટેલમાં ભણવું હોય તો બાહુબલીની અંદર ડિટેલમાં ભણાયેલું છે, રાઈટ સર? તો અહીંથી સર હું πr કોમન કાઢવાનું વિચાર્યું મેં. હા, તો અહીંયા શું વધ્યું 2h, અહીંયા શું વધ્યું πr જતા રહે એટલે એક વખત r, અને અહીંયા πr જતા રહે એટલે કે l, રાઈટ. પાય એટલે કેટલા થાય સર 22/7. r એટલે કેટલા હતા સર 0.7 હતા ને, રાઈટ, ઇન્ટુ 2h, h એટલે કેટલા હતા સર જોઈ લઈએ આપણે, કેટલા 2.4 હતા કદાચ 2.4. પરફેક્ટ. આમ યાદદાસ્ત હેવી છે ભાઈ બદલા, રાઈટ. આ 2.4 વત્તા r એટલે 0.7 અને l આપણે લાયા હતા કેટલા 2.5. સાદુરૂપ આપીએ આપણે સર. તો આ 22, આ 7 ઉડી ગયા, તો અહીંયા 0.1 વધ્યું, રાઈટ, ઇન્ટુ 2.4 નું બમણું 4.8 વત્તા 0.7 એટલે 5.5 વત્તા 2.5 એટલે કે 8, રાઈટ. તો આ થઈ ગયું 22 ગુણ્યા 0.1 ગુણ્યા 8, રાઈટ. 8 દુ 16 વધી પડી એક, 8 દુ 16 ને 17 અને પોઈન્ટ ચિપકાવવાનો છે એટલે પોઈન્ટ, રાઈટ. અને પૃષ્ઠફળ છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર.
તેથી નજીકના ઓલામાં એવું કંઈક વર્ડ હતું ને, શું હતું? નજીકના સેન્ટીમીટરમાં. તેથી નજીકના સેન્ટીમીટર સ્ક્વેરમાં માંગેલ પૃષ્ઠફળ. તો સાહેબ વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવ્યું જશે 0.5 કરતાં નાનું હોય તો આગળવાળું લખવાનું, અને 0.5 કરતાં ઉપર હોય તો એની પછી વાળું લખવાનું. 17.6 પછી કોણ આવે? 18. 18 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, ક્લિયર છે બેટા? ફાવશે ને? ચલો આગળ જોઈએ. ઓહો, એક આવૃત્તિ આંકડા વિતરણ શાસ્ત્ર. આપ્યું છે. 68 ગ્રાહકોના માસિક વીજ વપરાશ આપેલા છે. એનો મધ્યસ્થ મધ્યસ્થ. શોધવાનો છે. સૌથી પહેલા તો બેટા આંકડા શાસ્ત્રનો ક્વેશ્ચન આવવાનો જ છે, ઇઝી હોય છે. તમને ખાલી આખા ચેપ્ટરમાં જોવા જાવ ને તો 3 રીતો છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એક સૂત્ર છે, તો ચાહે તમે સ્ટાન્ડર્ડ રાખ્યું હોય કે બેઝિક રાખ્યું હોય, સૂત્ર તો કામ લાગવાનું છે. કયું સૂત્ર? z = 3m - 2x બાર. રાઈટ? એનો ઓબ્જેક્ટિવ આવશે. એનો ઓબ્જેક્ટિવ 100% લોક છે. સાથે સાથે એક લેન્ધી ક્વેશ્ચન આ પ્રકારનો પણ આવશે. રાઈટ? ચાહે તે વિસ્તૃત જવાબીમાં હોય કે 3 માર્કમાં હોય, આવવાનો તો છે જ. વધુ ડિટેલમાં સાહેબ જ્યારે બ્લુપ્રિન્ટ એક્સપ્લેન કરશે અને ડિટેલની અંદર ચર્ચા કરશે ત્યારે તો તમને ખબર પડી જ જશે. જેમ જેમ સમય એક્ઝામની નજીકનો આવતો જતો હશે, તમને તો ક્વેશ્ચન નંબર સાથે ખબર હશે કે આ નંબરે આપણે આંકડા શાસ્ત્રનો આટલા માર્કમાં ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે. રાઈટ? હવે એની અંદર મધ્યક જો ગણવું હોય, માની લો કે આવી રીતના વર્ગો, ક્લાસ જેને કહો છો, રાઈટ, એ આપેલા હોય તો સૌથી પહેલા ચાહે મધ્યક ગણવું હોય, મધ્યસ્થ ગણવું હોય, બહુલક, રાઈટ, એની મધ્ય કિંમત પહેલા ગણવાની, જેને xi કહેવાય. કઈ રીતના જડે? તો આ બંનેના સરવાળાનું અડધું કરવાથી. રાઈટ? આવૃત્તિ જો હોય, અહીંયા જે ગ્રાહકોની સંખ્યા છે એને તમે આવૃત્તિ કહી શકો, fi. રાઈટ? પછી જો મધ્યક ગણ હોય, બહુ દિમાગ ના ચલાવવું હોય, ગણતરીમાં પાવરફુલ હો, તો xi fi નો ગુણાકાર, મતલબ આ બેનો ગુણાકાર કરી દેવાનો, એની નીચે સરવાળો કરી દેવાનો, fi નો સરવાળો કરી દેવાનો, આ સરવાળાને આ સરવાળા વડે ભાગી દો, તમારું મધ્યક થઈ ગયું. એમાં પછી ધારેલા મધ્યકની રીત આવે છે. એ બધું કેવું કે ગણતરીને શોર્ટ બનાવવાના તરીકા છે. બાકી માર્ક્સ જોઈતો હોય તો આ રીત કરશો તો કોઈ ના નહીં પાડે, અલાવા કે લખીને આપે કે ધારેલા મધ્યકની રીતથી દાખલો ગણો. બાકી કોઈ બી રીત કરો, જવાબ તો હરકો જ આવે. મધ્યસ્થ પૂછે તો મધ્યસ્થમાં સૌથી પહેલા તો સૂત્ર તમને ખબર હોવી જોઈએ. સૂત્ર શું થાય? તો m = l + n/2 - cf / f × h. હવે cf એટલે શું? સંચયી આવૃત્તિ. એટલે કે આવૃત્તિ લખો, બાજુમાં સંચયી આવૃત્તિ, આને એમને ઉતારો, આ બંનેનો સરવાળો અહીંયા, 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 છેલ્લે બધાનો ટોટલ. રાઈટ? હવે ટોટલનું અડધું n/2 પર ફોકસ રાખવાનું. એ જેને ક્રોસ કરે ને એને મોટું ચકરડું કરવાનું ને એને ઉપરને નાનું ચકરડું. જે નાનું ચકરડું છે એ તમારું cf છે, અને મોટા ચકરડામાં જે પહેલો વર્ડ હશે એ તમારું l થશે, એની જે આવૃત્તિ હશે એ તમારી f થશે, અને વર્ગ લંબાઈ એ તમારી h થશે. સૂત્રની અંદર કિંમત મૂકી દો, જવાબ આવી જશે. અને એવું જ બહુલક માટે કરો છો. રાઈટ? અત્યારે આપણે આ મધ્યસ્થવાળો ક્વેશ્ચન એકદમ દિલથી સોલ્વ કરીએ. રાઈટ? તો અહીં 68 ગ્રાહકો માટે આપેલ માહિતી અનુસાર અહીં 68 ગ્રાહકોની આપેલ માહિતી પરથી સૌથી પહેલા તો જે વર્ગ આપેલું છે તે લખી દઈએ આપણે. વર્ગ શું આપેલું છે? 65 થી 85, 20 ચાલે છે સર. 65 થી 85, પછી 85 થી 105, પછી 105 થી 125, 125 થી 145, 145 થી 165. હજી છે કે બસ પૂરું થઈ ગયું? છે ને, 205 લગી. 165 થી 185 અને 185 થી 205. તો મધ્ય કિંમત જેને તમે xi કહેવાના છો, તો આ બંનેનો સરવાળો 85 + 5 90 + 6 150, 150 ના અડધા 75. વર્ગ લંબાઈ 20 ચાલે છે એટલે 20 વધારી દો, તો આ 95, આ 75, 95 તો 115. રાઈટ? પછી 135, પછી 155, 175 અને 195. ક્લિયર છે? પછી આવૃત્તિ જેને fi કહે છે એ આપણે કોપી કરી લઈએ, ભૂલ ના પડે મિત્રો. 4, 5, 13, 20, 14, 4, 5, 13, 20, 14, 8, 4. જનરલી બેટા જ્યારે તમે મધ્યસ્થ ગણો છો ને ત્યારે આ મધ્ય કિંમત નહીં ગણો તોય ચાલશે, એનો ક્યાંય યુઝ આવવાનો નથી. પણ આદત છે મજબૂર એટલે ગણાઈ ગઈ. રાઈટ? બાકી આનો યુઝ નહીં આવવાનો. હું જ્યારે લખતો હતો ને ત્યારે વિચારતો હતો શા માટે કરી રહ્યો છું. રાઈટ? આગળ વધીએ છીએ. આવૃત્તિ પરથી સંચયી આવૃત્તિ, કારણ કે મધ્યસ્થનો ક્વેશ્ચન છે એટલે કે આને તમે શું કહેશો? cf. આને એમને ઉતારી દેવાની. આ બંનેનો સરવાળો અહીંયા, આ બંનેનો સરવાળો અહીંયા, આ બંનેનો સરવાળો અહીંયા, આ બંનેનો સરવાળો અહીંયા,
આ બંનેનો સરવાળો અહીંયા અને આ બંનેનો સરવાળો અહીંયા જોઈ લેવાનું ટોટલ મેચ થાય છે ને. તો આ જે આવ્યું આને n કહેવાય. n બરાબર કેટલા? 68. રાઈટ. તેથી n/2 એટલે કેટલા થઈ ગયા સર? 68 ના અડધા 34. 34 જસ્ટ ક્યાં ક્રોસ થયું? અહીંયા થયું ને 22 પછી 42. રાઈટ. તેથી અહીં સૌથી પહેલા આ જે ચકરડું બને ને એના પરથી વસ્તુઓ ગોતી લો. બરાબર. તો L કેટલા? તો અહીંયા 125. ક્લિયર સર? પછી F કેટલા? તો 20. CF કેટલા? તો 22. H કેટલા? તો 20. વર્ગ લંબાઈ કેટલી છે? 20. રાઈટ. તેથી સૂત્ર લખી નાખો. તેથી મધ્યસ્થ ગણવાનું કીધું છે ને. M ઇઝ ઇક્વલ ટુ શું થાય સર સૂત્ર? L પ્લસ n/2 માઇનસ CF બાય F ઇન્ટુ H પરથી. વિચારો સર, આના 3 માર્ક છે. તો L કેટલા છે આ ક્વેશ્ચનની અંદર? 125 વત્તા n/2 આપણે ગણી લીધા. કેટલા છે સર? 34 ઓછા CF કેટલા છે સર? 22 ના છેદમાં F કેટલા છે સર? એની 20 ઇન્ટુ H પણ કેટલા છે સર? 20. ડન છે. તો સેટલમેન્ટ છે. 20 તો સહી જ થઈ ગયા. તો સર આ 125 વત્તા 34 માંથી 22 જાય તો કેટલા વધે? 12. 125 માં 12 ઉમેરી દો તો કેટલા થઈ ગયા? 137. તેથી આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો થશે બેટા? 137. રાઈટ. 37. અને એમાં આ કોષ્ટક તમારે ના કરવું હોય તો ટાઈમ તમે બચાવી શકો. ચલો આગળ જોઈએ. અથવામાં બી એ લોકોને એક બીજો દાખલો આપવામાં આવશે જે મધ્યકનો હશે. એમાં દાખલા તરીકે 2 મેથડ તો પૂછાવાની. તમે 3 છે, 3 માંથી કોઈ 2 બી કદાચ કમ્પ્લીટ કરીને જાઓ તો બી અથવામાં તમારો સેટલમેન્ટ થઈ જાય. બરાબર. તો અહીંયા મધ્યસ્થના અથવામાં મધ્યક બી મેં વર્ણવી જ દીધું હતું ને. અને પહેલાના ક્વેશ્ચનમાં મધ્યસ્થ જ્યારે સમજાવતો હતો ત્યારે મધ્યક કેમ ગણવું એ તો સમજાવી જ દીધું હતું. તો બસ લાગી પડીએ. આપેલ માહિતી પરથી કોષ્ટક બનાવી નાખીએ સર. સૌથી પહેલા આની અંદર મધ્ય કિંમતની જરૂર પડશે. રાઈટ. તો અહીંયા વર્ગ કયા આપેલા છે સર? 0 થી 20, પછી 20 થી 40, બોલતા જજો સાહેબ, 40 થી 60, પછી 60 થી 80, 80 થી 100 અને 100 થી 120. ચલો નાનો ક્વેશ્ચન છે સર. 100 થી 120. હવે જેવું વર્ગ લખો એટલે ત્યાંથી તમારે શું લખવું પડશે? મધ્ય કિંમત, જેને શું કહેશો? xi. તો 0 વત્તા 20 કેટલા થઈ ગયા? 20. 20 ના અડધા. 20 ના અડધા કેટલા થઈ ગયા? 10. અહીંયા જોજો વર્ગ લંબાઈ 20 ચાલે છે એટલે કે આને 30, આને 50, આને 70, આને 90 અને આને 110. પછી આવૃત્તિ જેને તમે શું કહેશો? fi. તો અહીંયા ક્રમશઃ ક્યાંય ભૂલ ના પડે બેટા, એ ખાસ જોજો. તો આ 10 આપણે કોડિંગ ચાલે છે તો અહીંયા આવૃત્તિ fi. રાઈટ. તો આ 10, આ કેટલા સર? 35, આ કેટલા સર? 52, આ કેટલા સર? 61, આ કેટલા સર? 38, આ કેટલા સર? 29. આમ તો જો હિંમતે મદદે ખુદા ગુણાકાર કરી શકતા હો તો અહીંથી કામ થઈ જાય છે. રાઈટ. પણ જો ગુણાકાર કરવામાં થોડી ઘણી કચાશ આવે છે તો ધારેલો મધ્યક ની રીતથી આપણે કરી લઈએ. તો બેટા આને હું ધારી લઉં છું. આ આપણો ધારેલો મધ્યક એ છે. ક્લિયર? તો સૌથી પહેલા સર આ લોકોને શું ગણવું પડશે? ડી શું થાય? તો xi માઇનસ a. શું થશે? xi માઇનસ a. તો 10 ઓછા 70 એટલે કેટલા સર? માઇનસ 60. 30 ઓછા 70 એટલે કેટલા સર? માઇનસ 40. પછી 50 ઓછા 70 એટલે કેટલા સર? માઇનસ 20. 70 ઓછા 70 એટલે કેટલા સર? 0. 90 ઓછા 70 એટલે કેટલા સર? 20. અને 110 ઓછા 70 એટલે કેટલા સર? 40. પછી હજી એક વસ્તુ આપણે ui પણ ગણી લઈએ. ui એટલે શું? તો di બાય h. h કેટલા છે સર અહીંયા? તો 20 છે. વર્ગ લંબાઈ કેટલી છે? 20 છે. તો માઇનસ 60 ભાગ્યા 20 એટલે કેટલા? માઇનસ 3. ui ઇઝ ઇક્વલ ટુ di ભાગ્યા h એટલે કે આ માઇનસ 60 ભાગ્યા 20 એટલે કે માઇનસ 3, આ માઇનસ 2, માઇનસ 1, આ 0, આ 1 અને આ 2. હવે અહીંયા શું ગણવાનું વિદ્યાર્થીએ? તો અહીંયા fi ઇન્ટુ ui. શું? fi ઇન્ટુ ui મતલબ કે આ બેનો ગુણાકાર. તો આ સર કેટલા થઈ ગયા? માઇનસ 30. આ કેટલા થઈ ગયા સર? માઇનસ 70. આ કેટલા થઈ ગયા સર? માઇનસ 52. આ તો 0. પછી આ 38 અને આ 29 નું 58.
અને આનો સરવાળો એટલે કે સિગ્મા FI FI UI, રાઈટ? તો અહીંયા જરાક જોઈ લ્યો, -52 + 58 એટલે કેટલા વધ્યા અહીંયા સર 6, અહીંયા કેટલા વધ્યા 6, ઓછા 30 + 38 એટલે અહીંયા કેટલા વધ્યા સર 8, તો 8 ને 6 14, 70 માંથી 14 જાય તો કેટલા વધે 56, એ બી કયા વાળા? માઇનસ વાળા, રાઈટ? આપેલ માહિતી પરથી મધ્યક, જેને તમારા ગામમાં x બાર કહેવાય, આ શું હશે? તો સૌથી પહેલા આપણે ધાર્યું હતું એટલે એટલું આપણે ઉમેરી દીધું a પ્લસ, હવે અહીંયા આપણે સિગ્મા FI UI કેલ્ક્યુલેટ કર્યું, ના છેદમાં સિગ્મા FI તો આવશે જ, રાઈટ? અને આપણે ભાગ્યા હતા, રાઈટ? તો એના વડે ગુણી દઈએ એટલે કે h. ક્લિયર છે? જે કામ કર્યું ને એ કામ, માનો કે આ બધી છેડખાની ના કરત તો આપણે FI XI ના છેદમાં FI કર, રાઈટ? સૌથી પહેલા આપણે બાદ કરીએ a, તો એટલા ઉમેરી દીધા, પછી ભાગ્યા h વડે એટલે એટલા ગુણી દીધા. બહુ આસાન વસ્તુ છે, રાઈટ? જ્યાં a એટલે શું સર? તો અહીંયા આપણે a કોને ધાર્યો તો 70 ને? હા 70, a એટલે 70, રાઈટ? પછી h એટલે 20, સિગ્મા FI UI તો કેટલા આવ્યા હતા? માઇનસમાં કઈ હતા ને? -56, અને આ સિગ્મા FI ની પણ જરૂર પડશે તો અહીંયા સિગ્મા FI બી કરી લો. 9 8 17 1 18 2 20 5 25, વધી પડી 2 4 3 7 6 13 5 18 3 21 ને 1 22 એટલે આ 225 છે, રાઈટ? તો આ કેટલા હતા? -56. આ -56 અને આ છે 225, રાઈટ? હવે કિંમતો ખાલી સજાઈ દઈએ અહીંયા. તો a એટલે કેટલા સર? 70 પ્લસ FI UI એટલે કેટલા? -56 ના છેદમાં FI એટલે કેટલા? 225 અને h એટલે કેટલા સર? 20, રાઈટ? તો આ 70 વત્તા, હવે સર હું બહુ એક વૈદિક મેથ્સ લગાડી દઉં છું. આ 225 ને 4 વડે ગુણી દીધા મેં. કેટલા વડે? 4 વડે. તો 200 ગુણ્યા 4 એટલે 900 થઈ ગયા. તો પછી આપણે છેદ ઉડાડીએ જ. તો આ 5 ચોખ્ખું 20 અને અહીંયા આને 5 વડે તમે છેદ ઉડાડો તો 45, 45 50, 225, રાઈટ? હવે ક્યાંય ઉડે એમ લાગતું નથી, તો આ અહીંયા પ્લસનું શું થઈ ગયું? માઇનસ. આ માઇનસ 4 6 24, વધી પડી 2, 4 5 20 ને 2 22 ભાગ્યા 45, રાઈટ? તો હમણાં જ જોયું હતું 45 50 કેટલા? 45 50 થતા હતા ને, રાઈટ? ઓકે, તો અહીંયા 45 ચોખ્ખું, 45 ચોખ્ખું, તો ચોકે ચોકે 16, 160, 180, કેટલા? 180. તો 20 અને 24 એટલે કે 44, કેટલા? 44. તો અહીંયા 4.9 અંદાજિત લખી નાખું છું, 4.98 લખી નાખું છું, અંદાજિત લખ્યું છે, રાઈટ? તો 70 માંથી 5 જાય તો કેટલા વધે? 65. તો 65.02 અહીંયા અંદાજિત કર્યું છે, એક્ઝેક્ટ મેં ભાગાકાર કર્યો નથી, રાઈટ? ડાયરેક્ટ ભાગાકાર કરી દેવાનો 224 ભાગ્યા 45 હા, એને તો બાદ કરી એક્ઝેક્ટલી તમારી પાસે આન્સર આવી જશે, દેવાનો. રાઈટ? તમારો માંગેલો મધ્યક છે. ચલો આગળ જોઈએ. છેલ્લો છે આ સેક્શનનો. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. એક ગોળ તકતીને યાદચ્છિક રીતે કાઢવાની. 2 અંકની સંખ્યા મળે, પૂર્ણ વર્ગ સંખ્યા મળે, 5 વડે વિભાજ્ય સંખ્યા મળે. અહીં સંભાવના શું? અહીં તકતીઓની કુલ સંખ્યા, કુલ સંખ્યા જેને તમે n કહેવાના છો, તે કેટલી છે સર? 1 થી 90 લખેલી એટલે કે 90 છે, રાઈટ? પસંદગી પામેલ તકતી પર 2 અંકની સંખ્યા મળે તેને ઘટના એ એ. પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેને ઘટના બી તથા 5 વડે વિભાજ્ય સંખ્યા મળે તેને ઘટના સી કહીએ તો સાનુકૂળ પરિણામોની સંખ્યા, સાનુકૂળ પરિણામોની
સંખ્યા ઘટના એ માટે બે અંકની સંખ્યા ને, મતલબ 10 થી 90. 1 થી 90 એટલે 90, એમાં 1 થી 9 બાદ કરી નાખો એટલે 9 બાદ કરી નાખો, 90 માંથી 9 ગયા એટલે કેટલા સર? 81. રાઈટ. ઘટના બી, તો બી કોને કીધું હતું આપણે? સંખ્યા. પૂર્ણ વર્ગ. તો 1 થી 9 માં બેટા પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ ગઈ? 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ, 7 નો વર્ગ, 8 નો વર્ગ, 9 નો વર્ગ, 81 લગી. 10 નો વર્ગ 100 આમાં આવે નહીં. એટલે કે 1 થી 9 ના વર્ગો, એનો મતલબ કે આવી કેટલી સંખ્યા સર? 9. અને ઘટના સી માટે, તો ઘટના સી શું છે? 5 વડે વિભાજ્ય. તો 5 વડે વિભાજ્ય સંખ્યા કઈ? 5, 10, 15, 20, આવી રીતના છેલ્લી કઈ? 90. રાઈટ. તો 5 એકા 5 થી 18 50 90, તો 1 થી 18 એટલે કેટલી સંખ્યા સર? 18. રાઈટ. સંભાવના એટલે શું થાય સર? તો ખબર હોવી જોઈએ કે સાનુકૂળ પરિણામો ની સંખ્યા ના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. કુલ પરિણામોની સંખ્યા. ક્લિયર છે સર? તેથી ઘટના એ ની સંભાવના P ઓફ A, તો A ના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 81. અને કુલ પરિણામોની સંખ્યા કેટલી છે? 90. તો આ 90 81 અને 9 દાન 90, તો 9 9 ઉડી ગયા, તો 9 ના છેદમાં 10 એટલે કે 0.9 P ઓફ A. ક્લિયર? તેથી P ઓફ B, તો B ના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 9 ના છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 90. એટલે 9 ના છેદમાં 10 ગુણ્યા 9, 9 9 ઉડી ગયા એટલે 1 ના છેદમાં 10 એટલે કે 0.1 P ઓફ B. રાઈટ. અને તેથી P ઓફ C, તો C ના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી હતી? 18 ના છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 90. તો આ 18 એકા 18 અને 18 50 90, 18 ઉડી ગયા તો 1 ના છેદમાં 5 એટલે 2 ના છેદમાં 10 એટલે કે 0.2. અને આની સાથે સર કદાચ આજનું સેશનનો પણ આ લાસ્ટ ક્વેશ્ચન હતો. પરફેક્ટ છે નહીં. ઓકે, તો આ ટાઈપના દાખલા તમને વિભાગ સી માં પૂછાશે. અને જોતા રહેજો, આખી આ જે સિરીઝ છે એની અંદર તમને ટોટલ 5, આના સિવાયના બીજા 5 પેપરનું સોલ્યુશન બી ડિટેલમાં તમને મળશે આખા વર્ષ દરમિયાન. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. તમારા મિત્રોને કહેજો, વિડીયોને શેર કરજો, કેમ કે જેટલા લોકો વધારે અહીંયા જોવા આવશે એટલી જ તમને ખબર પડશે કે અલગ અલગ જગ્યાએ વિદ્યાર્થીઓ કયા ટાઈપની મહેનત કરી રહ્યા છે. બરાબર? એટલા માટે જ આ ચેનલ પર તમે નજર તો કરો. 11 લાખ 11.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ અહીં જોડાઈ ગયા છે. તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આ વર્ષનું અમારું સ્લોગન જ છે, આ તમારી જોડે તો 7મું વર્ષ છે, પણ 6 વર્ષ પૂરા થયા એનું સેલિબ્રેશન આપણે કરીએ છીએ કે છે વિશ્વાસ દરેક વિદ્યાર્થી બનશે ખાસ. બરાબર? ખાસ મિત્રો, જ્યારે પણ તમે આ પ્રકારના સેશન્સ જોવો છો, બરાબર, તમારા માટે જ બનાવવામાં આવે છે, તો ખાસ રિક્વેસ્ટ એ છે તો ખાલી જોઈને ના પૂરું કરતા, ત્યારબાદ એક વખત આ દાખલા જાતે ગણજો. જાતે ગણશો તો કોન્ફિડન્સ ઓર વધશે. આખી રમત કોન્ફિડન્સની છે. જો એક વખત તમને કોન્ફિડન્સ આવી ગયો કે તમને આ ચેપ્ટર કે આ દાખલો કે આ રીત આવડે છે, તો માનીને ચાલજો એ તમને આવડે જ છે. બરાબર? અને બીજી વાત કે આપણે ક્યારેય જે તમારા જે રિઝલ્ટ વગેરે આવે એનું કોઈ જગ્યાએ માર્કેટિંગ કે નથી કરતા. તમારે આ ચેનલ વિશેના રિવ્યૂ જાણવા હોય તો તમારી સોસાયટીમાં આસપાસમાં કોઈ વિદ્યાર્થી ધોરણ 10માં કે 12ની અંદર ભણી ચૂક્યો હોય, બરાબર, છેલ્લા 5 વર્ષમાં, તો એને બી તમે પૂછશો તો બી તમને આ ચેનલ વિશેના રિવ્યૂ આપી દેશે. અમારે અલગથી તમને જાહેરાત આપવાની જરૂર નથી. બીજું કે તમે કોઈ બી જગ્યાએ ભણો, સ્કૂલમાં ભણો, કોચિંગમાં ભણો કે કોઈ બી જગ્યાએ તમે ભણો, પણ ભણો એ અમારો મેઇન હેતુ છે. એટલા માટે જ આ ફ્રી ઓફ કોસ્ટ અને લેક્ચર્સ તમારી માટે અરેન્જ કરેલા છે. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.